જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રદર્શિત કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે દુઃખ, ડર અને નિષ્ફળતાથી મુક્ત કેવી રીતે થવું. આજે આપણે ગીતાના 23 મહત્વપૂર્ણ ઉપદેશો વિશે જાણીશું, જે તમારા જીવનને સદાય માટે બદલી દેશે. દરેક ઉપદેશ સાથે એક પ્રશ્ન હશે જે તમારા દિલને સ્પર્શશે અને મનને શાંતિ આપશે. તો વિડીયો અંત સુધી જોઈને આ દિવ્ય યાત્રામાં જોડાઓ. કદાચ તમારા તમામ પ્રશ્નોના જવાબ આ 23 શિક્ષાઓમાં છુપાયેલા છે. ભગવદ્ ગીતાની પહેલી શિક્ષા એ છે કે જ્યાં સુધી આપણે પોતાના મન અને વિચારોને નિયંત્રિત નહીં કરીએ ત્યાં સુધી આપણને સાચી શાંતિ અને સુખ નહીં મળે. અર્જુને પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો. હું જાણું છું કે શું સાચું છે અને શું ખોટું, છતાં પણ હું મારા વિચારોને નિયંત્રિત નથી કરી શકતો. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, જ્યાં સુધી તમે તમારા મનથી દૂર રહીને તેને સાચી દિશામાં લઈ જવાનો અભ્યાસ નહીં કરો ત્યાં સુધી તમને જીવનમાં શાંતિ નહીં મળે. મનને નિયંત્રિત કરવું સરળ નથી, પણ જ્યાં સુધી આપણે તેને સાચી દિશામાં નહીં લઈ જઈએ ત્યાં સુધી તે આપણને જ નિયંત્રિત કરતું રહેશે. રવિ 35 વર્ષનો વ્યક્તિ હતો, જેને ગુસ્સો બહુ ઝડપથી આવી જતો હતો. તે દરેક નાની નાની વાત પર ગુસ્સે થઈ જતો અને આ કારણે તેના સંબંધો પણ ખરાબ થવા માંડ્યા. એક દિવસ ગુસ્સામાં તેણે પોતાના સૌથી સારા મિત્ર સાથે ઝઘડો કર્યો અને તેના મિત્રએ તેની સાથે હંમેશા માટે સંબંધ તોડી દીધો. ત્યારે રવિને સમજાયું કે તેનું મન તેને નિયંત્રિત કરી રહ્યું છે, જ્યારે તેણે પોતાના મનને નિયંત્રિત કરવું જોઈએ. તેણે ધ્યાન, મેડિટેશન અને આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પોતાના વિચારોને કાબૂમાં લેવાનું શીખી ગયો. હવે તે શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યો અને તેને સમજાયું કે જો આપણે પોતાના મનને નિયંત્રિત નહીં કરીએ તો મન આપણને નિયંત્રિત કરશે. મિત્રો, જો તમે તમારા વિચારોને નિયંત્રિત નહીં કરો તો તે તમને નિયંત્રિત કરશે. ગુસ્સો, બેચેની અને ચિંતા આ બધું મનના અનિયંત્રિત હોવાના સંકેત છે. જો જીવનમાં શાંતિ જોઈએ છે તો મન અને વિચારોને સાચી દિશામાં લઈ જવાનો અભ્યાસ કરો. ધ્યાન, યોગ અને આત્મનિરીક્ષણથી મનને નિયંત્રિત કરવાની શક્તિ મેળવી શકાય છે. ભગવદ્ ગીતાની બીજી શિક્ષા એ છે કે જેટલું વધુ તમે કોઈ સાથે જોડાવ છો એટલું વધુ તે તમને દુઃખ આપશે. દુનિયામાં દરરોજ હજારો ઘટનાઓ થાય છે, પરંતુ આપણે ફક્ત એ જ વસ્તુ પર દુઃખી થઈએ છીએ જેનો સીધો સંબંધ આપણા પોતાના સાથે હોય છે. જ્યારે કોઈ દૂરનો વ્યક્તિ આપણને છેતરપિંડી કરે છે ત્યારે આપણને વધુ પીડા નથી થતી, પરંતુ જ્યારે પોતાના જ બદલાઈ જાય ત્યારે તે દિલને ચીરવા જેવું લાગે છે.
સત્ય એ છે કે જેને તમે તમારા જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ બનાવી લો છો, એ જ તમને સૌથી મોટો ઘાવ આપે છે. માતા પિતા બાળકોના કારણે રડે છે, પ્રેમી પ્રેમમાં રડે છે, અને જે કોઈને વધુ મોહ કરે છે તે અંતે આંસુ વહાવવા માટે મજબૂર થાય છે. છેતરપિંડી કેમ મળે છે? કેમ કે આપણે ઘણી વખત એવા લોકોને જીવનમાં ખાસ જગ્યા આપી દઈએ છીએ જે તેને લાયક નથી હોતા. આથી આ શિક્ષાને સમજો. કોઈથી એટલું ના જોડાઓ કે તે તમારું જીવનનું કેન્દ્ર બની જાય અને પછી એ જ તમને દુઃખ આપે. રજનીતા 50 વર્ષની મહિલા હતી જેને પોતાના પુત્ર રોહનને પોતાની જાનથી વધુ પ્રેમ કર્યો. પતિનું વહેલું નિધન થઈ ગયું હતું, તેથી તેણે રોહનને પોતાની દુનિયા બનાવી લીધી. તેની દરેક નાની મોટી ખુશી રોહન સાથે જોડાયેલી હતી. પણ જ્યારે રોહનના લગ્ન થયા તો ધીમે ધીમે તેનું વર્તન બદલાવા લાગ્યું. તે પહેલાં જેવું મા સાથે વાતો કરતો નહીં અને વધુ સમય પોતાની પત્ની સાથે પસાર કરતો. જ્યારે માએ કંઈક કહ્યું તો તે ખીજાઈ પડતો. એક દિવસ રજનીતાને આભાસ થયો કે તેણે પોતાની ઓળખ ખતમ કરી દીધી હતી. તેની દુનિયા ફક્ત રોહન હતી. હવે તેને ગીતાનું આ જ્ઞાન સમજાયું કે જેટલું વધુ મોહ કરશો એટલું જ વધુ દુઃખ પામશો. તેણે પોતાને મજબૂત કર્યું, પોતાને સમય આપવાનું નક્કી કર્યું, નવા મિત્રો બનાવ્યા અને ખુશ રહેવાની કળા શીખી લીધી. હવે રોહન પોતાની મા પાસે જવા લાગ્યો. પણ હવે રજનીતાએ પોતે ક્યારેય કોઈના મોહમાં નહીં બંધાવાની ટેવ પાડી લીધી. મિત્રો, કોઈથી એટલું વધુ ના જોડાઓ કે એ જ તમારી કમજોરી બની જાય. તમારા જીવનનું કેન્દ્ર પોતાને બનાવો, બીજાઓને નહીં. જો તમે તમારા જીવનની ખુશીને બીજાઓ ઉપર નિર્ભર રાખશો તો એક દિવસ એ જ તમને સૌથી વધુ દુઃખ આપશે. પોતાના માટે જીવતા શીખો, ફક્ત બીજાઓ માટે નહીં. ભગવદ્ ગીતાની ત્રીજી શિક્ષા એ છે કે ક્યારેય કોઈના પર નિર્ભર ન થાઓ. જ્યાર સુધી તમે કોઈ પર નિર્ભર નથી હોતા ત્યાં સુધી કોઈ તમારું શોષણ નથી કરી શકતું. જો તમે તમારી જિંદગીનું નિયંત્રણ બીજાને આપી દેશો તો તે તમને પોતાની મરજીથી ચલાવશે. નોકરીમાં બોસ, ઘરમાં સંબંધીઓ અને સમાજમાં લોકો, દરેક એ વ્યક્તિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે જે તેમની કૃપા પર નિર્ભર રહે છે. આથી પોતાને એટલા મજબૂત બનાવો કે તમારે કોઈની જરૂરિયાત જ ન રહે. અજય એક મધ્યમ વર્ગીય યુવક હતો જે પોતાની ઓફિસમાં ખૂબ મહેનત કરતો. પણ તેની સૌથી મોટી ભૂલ એ હતી કે તે પોતાની નોકરીનો મોહતાજ હતો. તેને લાગતું હતું કે જો તેણે નોકરી છોડી દીધી તો તે કશું કરી નહીં શકશે. બોસે આ સમજ્યું અને અજય પર કામનું વધારે દબાણ બનાવવાનું શરૂ કર્યું. દરરોજ ઓવરટાઈમ કરાવતો, ભૂલ કાઢીને ગુસ્સો કરતો અને તેની મહેનતને ક્યારેય સરાહતો નહીં. અજય ચૂપચાપ સહન કરતો રહ્યો કેમ કે તે વિચારતો હતો કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પણ એક દિવસ તેણે ગીતાનું આ જ્ઞાન વાંચ્યું કે જે વ્યક્તિ કોઈના મોહતાજ થઈ જાય છે તે સૌથી વધુ દુઃખ પામે છે. તેણે પોતાને આત્મનિર્ભર બનાવવાનું નક્કી કર્યું, પોતાની કુશળતાઓ પર કામ કર્યું અને થોડા જ મહિનાઓમાં તેને એક સારી નોકરી મળી ગઈ. મિત્રો, જો તમે કોઈ પર નિર્ભર હશો
તો એ જ તમને સૌથી વધુ દુઃખ આપશે. આત્મનિર્ભર બનો, ભલે તે આર્થિક હોય, માનસિક હોય કે ભાવનાત્મક. જે દિવસે તમે તમારા પગ પર ઊભા થઈ જશો એ દિવસે લોકો પોતે તમારું માન કરવા માંડશે. જો કોઈ તમારો ફાયદો ઉઠાવી રહ્યો છે તો તમારે એટલા મજબૂત બનવું જોઈએ કે તમારે તેની જરૂર જ ના રહે. આના પરથી આપણે આ શીખીએ છીએ કે જ્યાં સુધી તમે બીજાઓથી સન્માનની અપેક્ષા રાખશો ત્યાં સુધી અપમાન તમારો પીછો નહીં છોડે. જ્યારે તમે આ વિચારથી મુક્ત થઈ જશો કે લોકો તમારું માન કરે, એ દિવસથી તમે ખરેખર સ્વતંત્ર અનુભવ કરશો. આ દુનિયા સ્વાર્થથી ભરેલી છે. જ્યાં સુધી તેમને તમારાથી કંઈક જોઈએ છે ત્યાં સુધી તે તમારો સાથ આપશે, પણ જ્યારે તેમનું કામ પૂરું થઈ જશે તેઓ તમારો ત્યાગ કરવા એક પળ પણ નહીં લે. તમે તમારું આખું જીવન બીજાઓને ખુશ કરવામાં વિતાવો છો, પણ તેઓ તમારી કોઈ કદર કરતા નથી. આથી બીજાઓના સન્માનની રાહ ના જુઓ, પોતાને સ્વીકારો અને તમારા માટે જીવતા શીખો. અજય એ એવો વ્યક્તિ હતો જેણે પોતાનું આખું જીવન બીજાઓની સેવામાં વિતાવ્યું. તેણે પોતાના સંબંધીઓ માટે પોતાના પૈસા, સમય અને મહેનત બધું લગાવી દીધું, પણ જ્યારે તેને જરૂર પડી ત્યારે કોઈ પણ તેની મદદ માટે આગળ ના આવ્યું. ત્યારે એને સમજાયું કે લોકો તે સમય સુધી સાથ આપે છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક જોઈએ છે. તેણે ગીતાનો આ જ્ઞાન અપનાવ્યું. લોકોથી સન્માનની અપેક્ષા ન રાખો, ફક્ત તમારા માટે જીવો. હવે અજયે બીજાઓની કદર કરવાની બંધ કરી દીધી અને પોતાની ખુશીને પ્રાથમિકતા આપવાનું શીખી લીધી. બીજાઓથી સન્માનની અપેક્ષા ન રાખો, પોતાને મહત્ત્વ આપો. જે લોકો સ્વાર્થ ધરાવે છે તેઓ ક્યારેય તમારી કદર નથી કરતા. તમારા માટે જીવવાનું શરૂ કરો, બીજાઓ માટે નહીં. જે વ્યક્તિ પોતાને સન્માન આપે છે તેને દુનિયા પણ ઇજ્જત આપે છે. ભગવદ્ ગીતાની ચોથી શિક્ષા એ છે કે વાસના, ગુસ્સો અને લોભ વ્યક્તિને બરબાદ કરી નાખે છે. આ ત્રણ બુરાઈઓ જીવનને નરક બનાવી દે છે. જે વ્યક્તિ તેમને અપનાવે છે તે ફક્ત બીજાઓને દુઃખ આપતો નથી, પણ પોતાને પણ હંમેશા દુઃખી રાખે છે. ગુસ્સાથી કામમાં ભૂલો થાય છે, લોભથી સંતોષ ખતમ થઈ જાય છે અને વાસનાથી જીવનમાં વિનાશ આવી જાય છે. આથી જો સુખી જીવન જોઈએ છે તો આ ત્રણ બાબતોથી બચવું અનિવાર્ય છે. રાજુ એક અમીર વણિક હતો, પણ તેનો લોભ ક્યારેય ખતમ નહોતો થયો. તે જેટલું પણ કમાતો તેનાથી વધારે મેળવવાની ઈચ્છા રાખતો. એક દિવસ તેણે પોતાના નાના ભાઈને ફક્ત પૈસા માટે છેતર્યો, પણ થોડા જ વર્ષોમાં તેનો વ્યવસાય ડૂબી ગયો અને જે પૈસા તેણે લોભમાં કમાયા હતા તે બધા ગુમાવી દીધા. હવે તેને સમજાયું કે લોભ એ જ તેને બરબાદ કરી નાખ્યું. મિત્રો, વાસના, ગુસ્સો અને લોભથી દૂર રહો, કેમ કે તે જીવનને નાશ કરી દે છે. લોભથી સંતોષ ખતમ થઈ જાય છે અને માનવ ક્યારેય ખુશ નથી રહેતો. ગુસ્સાથી સંબંધો તૂટી જાય છે અને માનવ એકલો થઈ જાય છે. સંતુલિત જીવન જીવો, ત્યારે જ સુખ મળશે. ભગવદ્ ગીતાની 5મી શિક્ષા એ છે કે બધા દેવી દેવતાઓ એક જ પરમાત્માના વિવિધ રૂપો છે. કોઈ પણ ઈશ્વર નાનો
અથવા મોટો નથી હોતો. શ્રી કૃષ્ણએ કહ્યું છે, હું જ શિવ છું, હું જ બ્રહ્મા છું, હું જ વિષ્ણુ છું અને હું જ ઇન્દ્ર છું. આથી કોઈ પણ દેવી દેવતામાં ભેદ ના કરો. બધા એક જ શક્તિના સ્વરૂપો છે. ભગવદ્ ગીતાની 6ઠ્ઠી શિક્ષા એ છે કે સુખ અને દુઃખ જીવનમાં સ્થાયી નથી હોતા, તે બદલાતા રહે છે. જેમ કે ઋતુઓ બદલાય છે, તેમ જીવનમાં પરિસ્થિતિઓ પણ બદલાતી રહે છે. ના સુખ સ્થાયી હોય છે, ના દુઃખ. આથી બંનેથી વધુ પ્રભાવિત ના થવું જોઈએ. જો દુઃખ આવે તો ડરવું ના જોઈએ, કેમ કે આ પણ પસાર થઈ જશે. અને જો સુખ આવે તો અહંકાર ના કરવો, કેમ કે એ પણ હંમેશા નથી રહેતું. રીના એક સાદી છોકરી હતી, જેનું જીવન હંમેશા સંઘર્ષોથી ભરેલું હતું. તેણે ઘણીવાર બહુ કઠણાઈઓ સહન કરી, પણ તે ક્યારેય હિંમત ન હારી. એક દિવસ તેની મહેનત રંગ લાવી અને તેને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. હવે તેને સમજાયું કે ના દુઃખ સ્થાયી હતું, ના સુખ. બંને બદલાતા રહે છે. મિત્રો, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ સ્થાયી નથી હોતી. આથી ધીરજ રાખો. જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો હિંમત ન હારો, આ પણ પસાર થઈ જશે. જો સારો સમય ચાલી રહ્યો છે તો અહંકાર ના કરો, કેમ કે એ પણ સ્થાયી નથી. સુખ અને દુઃખને સમાન રીતે સ્વીકારો, ત્યારે જ મન શાંત રહેશે. ભગવદ્ ગીતાની 7મી શિક્ષા એ છે કે જો તમે તમારા મનને નિયંત્રિત નથી કર્યું તો એ જ મન તમને બરબાદ કરી દેશે. પરંતુ જો તમે તમારા મનના માલિક બની જશો તો એ જ મન તમારી સૌથી મોટી શક્તિ બની જશે. મન એક વહેણ જેવું છે. જો તેને સાચી દિશામાં ન લઈ જવામાં આવે તો તે જીવનને નાશ કરતું બાણ બની જશે. પરંતુ જો તેને નિયંત્રિત કરી લેવામાં આવે તો તે નદી જેવું બનીને જીવનને સુંદર અને સફળ બનાવશે. આથી મનના ગુલામ ન બનો, તેને તમારો ગુલામ બનાવો. રાહુલ એક યુવાન હતો, જેનું મન હંમેશા ભટકતું રહેતું હતું. તે વાંચવાનું ઈચ્છતો, પણ તેનું મન તેને રમત રમવા પર મજબૂર કરતું. તે સ્વસ્થ રહેવા ઈચ્છતો, પણ તેનું મન તેને આળસમાં ડૂબાવી દેતું. ધીમે ધીમે તેનું જીવન નિષ્ફળતા તરફ જવા માંડ્યું. પણ એક દિવસ તેણે ગીતાનું આ જ્ઞાન સાંભળ્યું કે જે મનને કાબૂમાં લઈ લે છે તે પોતાના ભાગ્યને પણ નિયંત્રિત કરી શકે છે. તેણે પોતાને અનુશાસિત કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેનું જીવન બદલાઈ ગયું. મિત્રો, જો તમે તમારા મનને ન સંભાળ્યું તો એ તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. જે પોતે મનને નિયંત્રિત કરે છે એ જ જીવનમાં સફળ થાય છે. મનને સાચી દિશામાં લઈ જવા માટે અનુશાસન જરૂરી છે. મનના ગુલામ ન બનો, તેને નિયંત્રિત કરીને સફળતાની તરફ લઈ જાઓ. ભગવદ્ ગીતાની 8મી શિક્ષા એ છે કે આપણે ફક્ત આપણા કર્મો પર ધ્યાન આપવું જોઈએ, તેમના પરિણામો પર નહીં. જો તમે આ વિચારથી ક્યારેય કોઈની મદદ કરો છો કે તે બદલામાં તમારી મદદ કરશે તો તમે ખોટું વિચારો છો. આજના સમયમાં લોકો એટલા સ્વાર્થભર્યા થઈ ગયા છે કે તેઓ પોતાના માતા પિતાના ત્યાગને પણ ભૂલી જાય છે. આથી બીજાઓથી અપેક્ષા રાખવી વ્યર્થ છે. સાચું કર્મ એ જ છે
જે કોઈ અપેક્ષા વિના થાય. જો તમે તમારા કર્મો ઉપર ધ્યાન આપશો તો ફળ સ્વયં મળી જશે. આ જીવનનું સૌથી મોટું સત્ય છે. સીમા એક મહિલા હતી જેણે પોતાની જિંદગીમાં સૌની મદદ કરી હતી. તેણે પોતાના ભાઈને ભણાવ્યો, પોતાના મિત્રોને દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો, પણ જ્યારે તેને જરૂર પડી ત્યારે કોઈ પણ તેની સાથે ન હતું. તે દુઃખી હતી કે તેણે બધું કર્યું પણ કોઈએ તેની કદર ના કરી. ત્યારે તેને ગીતાની આ શિક્ષા યાદ આવી: કર્મ કરો પરંતુ ફળની ચિંતા ના કરો. હવે તેને કોઈ અપેક્ષા વિના કર્મ કરવાનું શરૂ કર્યું અને પોતાની જિંદગીને વધુ સારી બનાવી લીધી. મિત્રો, જો તમે કોઈની મદદ કરો છો તો બદલામાં અપેક્ષા ન રાખો. સાચું કર્મ એ છે જે સ્વાર્થ વિના થાય. લોકો પોતાના માતા પિતા સુધીને ભૂલી જાય છે. આથી બીજાઓથી અપેક્ષા રાખવી વ્યર્થ છે. કર્મ પર ધ્યાન આપો, કેમ કે ફળ તમારા નિયંત્રણમાં નથી. ભગવદ્ ગીતાની 9મી શિક્ષા એ છે કે પ્રેમ હંમેશા તેની સાથે જ કરો જે તમારો પ્રેમ સમજે અને સન્માન આપે. જો તમે એવા મનુષ્ય સાથે પ્રેમ કરશો જે તમારી કદર જ નથી કરતું, તો તે પ્રેમ નહીં પણ પીડા બની જાય છે. આથી જેને તમારી કદર નથી તેનાથી જેટલા દૂર રહો એટલું સારું છે. સાચો પ્રેમ હંમેશા બંને તરફથી હોય છે. જો તે એક તરફી હોય તો તે ફક્ત દુઃખ જ આપશે. પ્રીતિ એક એવી છોકરી હતી જેણે પોતાના જીવનના 10 વર્ષ એવા માણસને આપ્યા જેને ક્યારેય તેની કદર ન હતી. તે તેના માટે બધું કરતી, પણ બદલામાં તેને ફક્ત નજરઅંદાજ જ કરવામાં આવતી. એક દિવસ જ્યારે તે ખૂબ દુઃખી હતી ત્યારે તેણે ગીતાની આ શિક્ષા વાંચી: પ્રેમ એને જ કરો જે તેને લાયક હોય. હવે તેણે તે માણસને છોડવાનું નક્કી કર્યું અને પોતાની જિંદગીને આગળ વધારી. કેટલાક સમય પછી એ જ માણસ પાછો આવ્યો, પણ હવે પ્રીતિને તેની જરૂર રહી નહીં. મિત્રો, જો કોઈ તમારી કદર નથી કરતું તો તેનાથી દૂર થઈ જાઓ. સાચો પ્રેમ હંમેશા બંને તરફથી હોય છે. એક તરફી પ્રેમ ફક્ત તકલીફ આપે. તમારા દિલને કોઈ એવી વ્યક્તિ માટે દુખાવો નહીં જે તમારી ભાવનાઓની કદર ના કરતો હોય. પ્રેમ તેને જ કરો જે તમારા પ્રેમને સમજશે અને સન્માન આપશે. ભગવદ્ ગીતાની 10મી શિક્ષા એ છે કે આ સંસાર પરિવર્તનશીલ છે. અહીં કંઈ પણ સ્થાયી નથી. જ્યારે આપણે રડીએ છીએ ત્યારે આ વિચારવું જોઈએ કે શું ખરેખર આપણે કંઈ ખોઈ દીધું છે? આપણે આ દુનિયામાં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ પાછા જઈશું. તો પછી શું આપણું છે? જે વસ્તુ આજે આપણી છે કાલે તે કોઈ બીજાની હશે. આ જ સૃષ્ટિનો નિયમ છે. આથી વસ્તુઓથી મોહ ન રાખો અને જીવનના દરેક પરિવર્તનને સહજતાથી સ્વીકારી લો. સુધા 60 વર્ષની એક વૃદ્ધા હતી જેણે પોતાના જીવનનું દરેક સુખ પોતાના પુત્રને આપ્યું. પણ જ્યારે પુત્ર મોટો થયો તે એ માને વૃદ્ધાશ્રમમાં છોડી દીધી. સુધા બહુ રડી, પણ પછી તેને ગીતાની આ શિક્ષા યાદ આવી: જે આજે તમારું છે કાલે તે બીજાનું હશે. હવે તેણે પોતાના એકલાપણાને સ્વીકારી લીધું અને વૃદ્ધાશ્રમમાં બાકી લોકોની સેવા કરવા લાગી. હવે તે દુઃખી ન હતી, કેમ કે તેને સમજાયું કે પરિવર્તન જ
સંસારનો નિયમ છે. મિત્રો, જે વસ્તુ આજે તમારી છે તે હંમેશા તમારી નથી રહેવાની. આથી વસ્તુઓ કરતાં વધુ સંબંધોને મહત્ત્વ આપો. પરિવર્તન સંસારનો નિયમ છે, તેને સહજતાથી સ્વીકારો. મોહ અને દુઃખમાં ન ફસાવો. દરેક વસ્તુનો અંત નિશ્ચિત છે. ખુશ રહેવાનું શીખો, કેમ કે આ જીવન અસ્થાયી છે. ભગવદ્ ગીતાની 11મી શિક્ષા એ છે કે અન્યાય સહન કરવું પણ એક ગુનો છે. જો કોઈ તમારી સાથે ખરાબ વર્તાવ કરે છે અને તમે તેને ચૂપચાપ સહન કરો છો તો તે તમને વધારે સતાવશે. લોકો મહાનતાને નહીં પણ મજબૂરીને ઓળખે છે. જો તમે પોતાના માટે ઊભા ના રહેશો તો લોકો તમારો કચરો કરી દેશે. આથી જો કોઈ તમારી સાથે અન્યાય કરે તો તેને પહેલાં જ રોકી દો, નહીં તો તે આદત બની જશે. સુમન એક ઓફિસમાં કામ કરતી મહિલા હતી. તેનો બોસ હંમેશા તેનાથી વધારાનું કામ કરાવતો, પણ તેને ક્યારેય શ્રેય ન આપતો. સુમન ચૂપચાપ સહન કરતી રહી. પણ એક દિવસ તેણે ગીતાની આ શિક્ષા સાંભળી: જો તમે અન્યાય સહન કરશો તો લોકો તમને વધારે સતાવશે. તેને હિંમત આવી, બોસ સાથે વાત કરી અને પોતાનો પગાર વધારવાની વાત કરી. હવે તેને આદત બનેલા અન્યાયને સહન કરવું પડ્યું નહીં. મિત્રો, જો કોઈ તમારા સાથે ખરાબ વર્તાવ કરી રહ્યો છે તો તેને સહન ન કરો. અવાજ ઉઠાવો. લોકો તમને કમજોર સમજીને ફાયદો ઉઠાવશે. આથી તમારે કમજોર ન દેખાવું જોઈએ. જો તમે તમારા માટે ઊભા નહીં રહેશો તો કોઈ બીજું તમારા માટે ઊભું નહીં રહેશે. ખોટી વસ્તુઓને શરૂઆતમાં જ રોકી દો, જેથી તે આદત ન બની જાય. ભગવદ્ ગીતાની 12મી શિક્ષા એ છે કે એકલાપણું કોઈ કમજોરી નથી, પણ સૌથી મોટી શક્તિ છે. તમે આ દુનિયામાં એકલા આવ્યા હતા અને એકલા જ જશો. આ સત્યને જેટલું જલ્દી સ્વીકારી લો તેટલું સારું. જો કોઈ તમને છોડીને જાય તો દુઃખી ન થવું, પણ વિચારો કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે. જે વ્યક્તિ એકલાપણું સ્વીકારી લે છે તે ક્યારેય કમજોર નથી પડતો. એકલા રહેવું શીખો, કારણ કે ખોટા લોકોની સાથે રહેવા કરતાં એકલાપણું બહેતર છે. રોહિત એક યુવક હતો જેને તેના સૌથી સારા મિત્રે છેતરપિંડી કરી હતી. રોહિત ખૂબ એકલો અનુભવવા લાગ્યો અને તેને લાગવા લાગ્યું કે તેની જિંદગી બેકાર બની ગઈ છે. પણ પછી તેણે ગીતાની આ શિક્ષા વાંચી: એકલા રહેવું ખોટું નથી, ખોટા લોકો સાથે રહેવું ખોટું છે. હવે તેણે પોતાના એકલાપણાને તેની શક્તિ બનાવી દીધી. નવા મિત્રો બનાવ્યા અને જાતને પહેલાંથી વધુ આત્મનિર્ભર બનાવી લીધી. મિત્રો, એકલાપણું કમજોરી નહીં પણ શક્તિ છે. તેને સ્વીકારો. જો કોઈ તમને છોડી જાય તો દુઃખી ન થાઓ, કેમ કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે. ખોટા લોકો સાથે રહેવા કરતાં એકલા રહેવું સારું છે. એકલા રહેતા શીખો, કેમ કે જે જાતે ખુશ રહે છે તે જ સૌથી મજબૂત હોય છે. ભગવદ્ ગીતાની 13મી શિક્ષા આપણને શીખવે છે કે મૃત્યુથી ડરવું વ્યર્થ છે, કારણ કે આ અંત નથી પણ એક નવા પ્રવાસની શરૂઆત છે. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આ સંસાર મૃત્યુલોક છે, જ્યાં જે જન્મે લે છે તે એક દિવસ મૃત્યુ પામે છે. જેમ જૂના કપડાં બદલીને
આપણે નવા કપડાં પહેરીએ છીએ તેમ આત્મા નવું શરીર ધારણ કરે છે. મૃત્યુ ફક્ત શરીરનો અંત છે. આત્મા અમર છે. તેને કોઈ મારી શકતું નથી કે નષ્ટ કરી શકતું નથી. છતાં માનવને સૌથી વધુ ડર મરણથી જ લાગે છે અને આ ડરમાં આખું જીવન પસાર કરે છે. જો આપણે સમજીએ કે આ જીવન ફક્ત એક યાત્રા છે અને એક દિવસ તેને છોડવું જ પડશે, તો પછી દુઃખ શા માટે? અમન એક એવો વ્યક્તિ હતો જેને મરણનો ખૂબ ડર લાગતો હતો. તે નાના મોટા બીમારીઓમાં પણ ડરી જતો હતો અને વિચારતો હતો કે ક્યાંક તે જલ્દી જ ન મરી જાય. દરરોજ તે પોતાના આરોગ્યને લઈને ચિંતિત રહેતો અને જીવનનો આનંદ લઈ શકતો ન હતો. એક દિવસ તેણે ગીતાનો આ ઉપદેશ સાંભળ્યો: મૃત્યુથી ડરો નહીં, કેમ કે આ અંત નથી પણ એક નવો પ્રારંભ છે. હવે તેણે પોતાના ડરને છોડી દીધો અને દરેક દિવસને ખુલ્લા મનથી જીવવાનું શરૂ કરી દીધું. મિત્રો, મૃત્યુ જીવનનો અંત નથી પણ આત્માની યાત્રાનો નવો અધ્યાય છે. મરણનો ડર તમને વર્તમાનનો આનંદ લેતા અટકાવે છે. આથી તેને છોડી દો. જિંદગીને સંપૂર્ણ રીતે જીવો, કેમ કે એક દિવસ તેને છોડી જ દેવાની છે. જે આત્માને અમર માને છે તે ક્યારેય કશાથી નથી ડરતો. ભગવદ્ ગીતાની 14મી શિક્ષા એ છે કે કોઈ પણ વસ્તુની અતિ હાનિકારક હોય છે. જો કોઈ પણ વસ્તુની આદત એટલી વધે કે તે આપણા જીવન પર હાવી થઈ જાય તો તે ફક્ત નુકસાન જ પહોંચાડશે. ભલે તે વધારે ખાવું હોય, વધારે સૂવું હોય કે મોબાઈલ પર કલાકો સુધી જોવું હોય. જ્યારે વસ્તુઓ અતિ આવી જાય છે તો તે જીવનમાં સમસ્યાઓ લાવે છે. આથી જીવનમાં સંતુલન રાખવું એ સૌથી મોટી કળા છે. મોહિત એક 22 વર્ષનો છોકરો હતો જે મોબાઈલ ગેમ્સનો આદી બની ગયો હતો. તે દિવસ રાત ફક્ત ગેમ રમતો, જેના કારણે તેની વાંચન અને તંદુરસ્તી બંને ખરાબ થવા લાગી. ધીમે ધીમે તે પોતાના મિત્રો અને પરિવારથી પણ દૂર થવા માંડ્યો. પણ જ્યારે તેણે ગીતાનું આ જ્ઞાન સાંભળ્યું, કોઈ પણ વસ્તુની અતિ બરબાદી લાવે છે, ત્યારે તેણે પોતાની આદતોને સુધારવાનું નક્કી કર્યું. હવે તે સંતુલિત જીવન જીવી રહ્યો છે અને સફળતા તરફ આગળ વધી રહ્યો છે. મિત્રો, કોઈ પણ વસ્તુની લત વિનાશક હોય છે. વસ્તુઓને નિયંત્રિત કરો જેથી તે તમને નિયંત્રિત ના કરે. જીવનમાં સંતુલન રાખો, ત્યારે જ ખુશી મળશે. જે પોતાના જીવનને સંતુલિત રાખે છે એ જ સફળ થાય છે. ભગવદ્ ગીતાની 15મી શિક્ષા એ છે કે ગુસ્સો તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે. જે વ્યક્તિ નાની નાની વાતો પર ક્રોધિત થાય છે તે ધીમે ધીમે પોતાના સંબંધો અને સ્વાસ્થ્ય બંને બરબાદ કરી નાખે છે. ગુસ્સો ફક્ત માનસિક શાંતિ જ નહીં પણ તે શારીરિક બીમારીઓ પણ લાવે છે. જે ગુસ્સાને જીતી લે છે તે જ સાચો વિજેતા હોય છે. અંકિત ખૂબ જલ્દી ગુસ્સો થતો માણસ હતો. નાની નાની વાતો પર તે ગુસ્સે થઈ જતો, જેથી તેના મિત્રો અને પરિવાર તેનાથી દૂર થવા માંડ્યા. એક દિવસ તેણે ગીતાનો આ ઉપદેશ સાંભળ્યો: ગુસ્સો સૌથી મોટો શત્રુ છે, જે સંબંધો અને સ્વાસ્થ્ય બંનેને બરબાદ કરી નાખે છે. હવે તેણે
પોતાના ગુસ્સા પર નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું અને તેની જિંદગી ફરીથી ખુશહાલ બની ગઈ. મિત્રો, ગુસ્સો સૌથી મોટો દુશ્મન છે. તેને નિયંત્રિત કરતા શીખો. જે માણસ ગુસ્સાને જીતી લે છે એ જ સૌથી મોટો વિજેતા છે. નાની નાની વાતો પર ગુસ્સા થવાથી સંબંધો પણ ખતમ થઈ શકે છે. જો તમારે સુખી રહેવું છે તો ગુસ્સાને છોડી દો. ભગવદ્ ગીતાની 16મી શિક્ષા એ છે કે આપણે ઈશ્વરને જે મનમાં યાદ કરીએ છીએ તે આપણને તે જ રીતે ફળ આપે છે. જે ઈશ્વરને પ્રેમ સાથે પૂજતા હોય તેને ઈશ્વરનો પ્રેમ મળે છે, પરંતુ જે ઈશ્વરથી ડરે છે તેને જીવનભર ભય જ મળે છે. આથી આપણને ઈશ્વરને પ્રેમ અને શ્રદ્ધા સાથે સ્મરણ કરવું જોઈએ. રવિ હંમેશા ભગવાનને ભયના રૂપમાં જોતો હતો. તે વિચારતો હતો કે જો તેણે કોઈ ભૂલ કરી તો ભગવાન તેને સજા આપશે. પરંતુ જ્યારે તેણે ગીતાનું આ જ્ઞાન સાંભળ્યું કે ભગવાન તમને એ જ રીતે ફળ આપશે જેમ તમારો ભાવ છે, ત્યારે તેણે પોતાની વિચારધારા બદલી દીધી. હવે તે ભગવાનને પ્રેમ અને શ્રદ્ધા સાથે પૂજવા લાગ્યો અને તેનું જીવન સુખી થઈ ગયું. મિત્રો, ઈશ્વરને જે રૂપમાં યાદ કરશો તે તમને તે જ રૂપમાં ફળ આપશે. ડર નહીં પણ પ્રેમથી ભગવાનને પૂજો તો જીવન સુખી થશે. તમારા વિચાર જ તમારું ભાગ્ય બનાવે છે. શ્રદ્ધા સાથે ભક્તિ કરો, ભય સાથે નહીં. ભગવદ્ ગીતાની 17મી શિક્ષા એ છે કે આ સંસાર પરિવર્તનશીલ છે. અહીં કશોય સ્થાયી નથી. જેને આપણે જીવનનો અભિન્ન ભાગ માનીએ છીએ તે લોકો પણ સમય સાથે દૂર થઈ જાય છે. જે મિત્રો સાથે જીવવા મરવાના કસમ ખાઈ લીધા હતા એની સાથે એક દિવસ ઓળખાણ પણ નથી રહેતી. સંબંધો, સંપત્તિ, પદ, માન સન્માન બધું જ સમય સાથે બદલાતું રહે છે. હવે આપણું શરીર પણ બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને પછી અંત. જો બધું જ બદલાઈ જવાનું છે તો દુઃખ શું માટે? આપણે જે વસ્તુઓ માટે આખું જીવન સંઘર્ષ કરીએ છીએ તે એક દિવસ અહીં જ છોડીને જવું પડે છે. આથી મોહમાં ન ફસાઓ. જે તમારી સાથે છે તેને પ્રેમ આપો અને જે જતા રહે છે તેને જવા દો. નીરજનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું હતું. મોટો થઈ તેણે મહેનત કરી, સારા પૈસા કમાયા અને પરિવારને ખુશ રાખ્યું. પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થામાં તે પોતાના જ બાળકો માટે બોજ બની ગયો ત્યારે તેણે વિચાર્યું, હું જેમના માટે બધું કરતો હતો તેઓ હવે મારી કદર પણ નથી કરતા. ત્યારે તેને ગીતાની આ શિક્ષા યાદ આવી કે આ સંસાર પરિવર્તનશીલ છે. અહીં કશુંય સ્થાયી નથી. હવે તેણે જીવનને સહજતાથી લેવાનું શીખી લીધું અને શાંતિથી રહેવા માંડ્યો. મિત્રો, દરેક વસ્તુ બદલાઈ જવાની છે. આથી મોહમાં ન ફસાઓ. જે લોકો તમારા હતા તે હંમેશા નહીં રહે. આથી સંતુલન રાખો. સંપત્તિ, સંબંધો, શરીર બધું જ અસ્થાયી છે. ફક્ત આત્મા અમર છે. જે મળી રહ્યું છે તેનો આનંદ લો અને જે છોડી ગયું છે તેને ભૂલી જાઓ. ભગવદ્ ગીતાની 18મી શિક્ષા એ છે કે જીવનમાં સૌથી મોટો સહારો ફક્ત ઈશ્વર છે. જે વ્યક્તિ આ સત્યને ઓળખી જાય છે તે દરેક ચિંતા અને ભયથી મુક્ત થઈ જાય છે. ધન, સંપત્તિ, લોકો
આ બધું બદલાતું રહે છે, પરંતુ ઈશ્વર હંમેશા તમારી સાથે રહે છે. જો તમારે સાચી શાંતિ જોઈએ છે તો પોતાને ઈશ્વરને સમર્પિત કરો. સ્નેહા એક એવી મહિલા હતી જેણે પોતાના પતિ અને બાળકો માટે બધું કર્યું, પણ જ્યારે પતિએ છેતર્યો અને બાળકો મોટા થઈને દૂર ચાલ્યા ગયા ત્યારે તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ. ત્યારે એક સંતે તેને ગીતાનું આ જ્ઞાન આપ્યું. ઈશ્વર જ એકમાત્ર સાચો સહારો છે. હવે તેણે પોતાની જિંદગી ઈશ્વરની ભક્તિમાં લગાવવાનું શરૂ કરી દીધું અને સુકૂન મેળવી લીધું. મિત્રો, આ સંસારમાં બધું બદલાતું રહે છે, પરંતુ ઈશ્વર હંમેશા સાથે રહે છે. જો જીવનમાં શાંતિ જોઈએ છે તો ઈશ્વરને તમારો સહારો બનાવો. જે પોતાને ભગવાનની પ્રત્યે સમર્પિત કરે છે તે ક્યારેય એકલાપણું અનુભવતો નથી. દરેક દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર રસ્તો છે ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ. ભગવદ્ ગીતાની 19મી શિક્ષા એ કહે છે કે જીવનમાં ધીરજ સૌથી મોટી શક્તિ છે. જે કઠિન સમયે સંયમ રાખે છે તે જ સૌથી મોટી જીત મેળવી શકે છે. મુશ્કેલીઓ જીવનનો ભાગ છે. તે આપણને દુઃખી કરવા માટે નહીં પણ શીખવવા માટે આવે છે. જો તમે હિંમત નહીં હારશો તો કંઈ પણ મુશ્કેલી તમને હરાવી નહીં શકે. અર્જુનની નોકરી છૂટી ગઈ. તેને લાગ્યું કે હવે તેનું જીવન પૂરું થઈ ગયું, પરંતુ જ્યારે તેણે ગીતાનો આ ઉપદેશ સાંભળ્યો, ધીરજ રાખો, મુશ્કેલીઓ ટકી નથી રહેતી, તે પસાર થઈ જાય છે. અર્જુને ધીરજ ન ગુમાવી. કેટલાક જ મહિનાઓમાં તેને પહેલાં કરતાં વધુ સારી નોકરી મળી ગઈ. હવે તેને આભાસ થયો કે દરેક અંધારી રાત પછી એક નવી સવાર આવે છે. મિત્રો, કઠિનાઈઓ આવે છે, પરંતુ તે સ્થાયી નથી રહેતી. ધીરજ રાખો. જે મુશ્કેલીઓથી ડરતો નથી તે જ સૌથી મોટી સફળતા મેળવે છે. ધીરજ સૌથી મોટી શક્તિ છે. તેને ક્યારેય ન છોડશો. દરેક કઠિનાઈ એક પરીક્ષા છે. તેને ધીરજથી પાર કરો. ભગવદ્ ગીતાની 20મી શિક્ષા એ છે કે સુખની અતિ ઈચ્છા જ દુઃખનું મૂળ કારણ છે. જે વ્યક્તિ સુખની પાછળ દોડે છે તેને દુઃખથી પણ પસાર થવું પડે છે. ઘણીવાર જે વસ્તુઓ આપણને શરૂઆતમાં સારી લાગે છે તે જ પછી ભયંકર દુઃખ આપે છે. આથી સુખની લાલસાથી ઉપર ઉઠો અને સંતુલિત જીવન જીવો. રોહન એક મોટી કાર અને આલિશાન ઘરના સપના જોયા, પરંતુ તેના માટે તેણે ખોટા રસ્તા અપનાવ્યા. ટૂંક સમયમાં તેણે બધી સંપત્તિ ગુમાવી દીધી અને તે કર્જમાં ડૂબી ગયો. ત્યારે તેણે ગીતાનો આ ઉપદેશ સમજાયો. સુખની ઈચ્છા જ સૌથી મોટું દુઃખ છે. હવે તેને સંતોષી જીવન જીવવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે પોતાની સ્થિતિ સુધારી લીધી. મિત્રો, સુખની લાલસાથી બચો, કેમ કે એ જ દુઃખની જડ છે. જે સંતુલિત જીવન જીવે છે એ જ હકીકત સુખી રહે છે. આકર્ષણની વસ્તુઓ પાછળથી દુઃખ જ આપે છે. હંમેશા સાચા નિર્ણય લો. સાચી ખુશી અંદરથી આવે છે, બહારથી નહીં. ભગવદ્ ગીતાની 21મી શિક્ષા એ કહે છે કે દુનિયામાં કોઈને પણ એટલો પોતાનો ના માનો કે તે વિના તમારું જીવન અધૂરું લાગે. માનવનો સૌથી મોટો ભ્રમ એ છે કે લોકો હંમેશા તેની સાથે રહેશે, પરંતુ સત્ય તો એ છે
કે દરેકના પોતાના સ્વાર્થ હોય છે. જે લોકો ક્યારેક તમારા સૌથી નજીકના હતા, આજે તે તમારા જીવનમાં પણ નથી. મહાભારતમાં અર્જુને પણ આ જ ભૂલ કરી હતી. તેણે વિચાર્યું કે પોતાના નજીકના લોકો સાથે કેવી રીતે યુદ્ધ કરશે, પરંતુ શ્રી કૃષ્ણએ તેને સત્ય બતાવ્યું. જેને તે પોતાનો માની રહ્યો હતો એ જ તેના સૌથી મોટા શત્રુ હતા. જો તમે આ મોહમાં પડશો તો દુનિયા તમને કમજોર માનશે અને આઘાત આપશે. આથી તમારે પોતાને કોઈની સાથે એટલા ન જોડો કે તેની ગેરહાજરી તમને તોડી નાખે. અંજલિએ પોતાની સૌથી સારી મિત્ર રિયા માટે બધું જ કર્યું. દરેક સુખ દુઃખમાં તેનો સાથ આપ્યો. તેના માટે પોતાના ફાયદા પણ છોડી દીધા. પરંતુ જ્યારે અંજલિનો કઠિન સમય આવ્યો ત્યારે રિયાએ તેને ઓળખવાનો ઇનકાર કરી દીધો. અંજલિ બહુ રડી, પરંતુ પછી તેણે ગીતાનું આ જ્ઞાન સાંભળ્યું. જેને તમે પોતાના માની રહ્યા છો એ જ તમને સૌથી વધુ દુઃખ આપશે. હવે તેણે પોતાને મજબૂત બનાવ્યું અને કોઈ સાથે વધુ ભાવનાત્મક જોડાણ રાખવાનું છોડી દીધું. મિત્રો, કોઈને પણ એટલા પોતાના ન માનો કે તે વિના તમારું જીવન અધૂરું લાગે. જે લોકો સાચા હોય છે તે પરિસ્થિતિઓ અનુસાર બદલાતા નથી. આથી સાચા વ્યક્તિને પસંદ કરો. જે વ્યક્તિ મોહથી બહાર આવી જાય છે એ જ સૌથી બુદ્ધિમાન અને આત્મનિર્ભર બને છે. ભગવદ્ ગીતાની 22મી શિક્ષા એ છે કે મોહ સૌથી મોટો શત્રુ છે, જે માનવને સૌથી વધુ દુઃખ આપે છે. જે વ્યક્તિ મોહમાં ફસાય છે તે પોતાની સમજ અને બુદ્ધિ બંને ગુમાવી બેસે છે. અર્જુન, જેણે મોટા મોટા યોદ્ધાઓને હરાવ્યા હતા, જ્યારે પોતાના પરિજનોની સામે આવ્યો તો તેના હાથ ધ્રુજવા માંડ્યા, કારણ કે મોહે તેને જકડી લીધો હતો. મોહ એ જ એક એવી સાંકળ છે જે સૌથી બહાદુર માણસને પણ કમજોર બનાવી શકે છે. જો તમે તમારા મોહથી બહાર ન નીકળશો તો તે તમારો ધીમે ધીમે નાશ કરતો જશે. આથી જે સૌથી સમજદાર હોય છે તે મોહને છોડીને બળવાન અને સ્વતંત્ર બની જાય છે. રાજ એક એવો પિતા હતો જેણે પોતાના પુત્રને દરેક સુખ આપ્યું, તેની દરેક ઈચ્છા પૂરી કરી. પણ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે તેણે પોતાના પિતાને છોડી દીધો અને પોતાના નવા જીવનમાં વ્યસ્ત થઈ ગયો. રાજ બહુ દુઃખી હતો, પણ પછી તેણે ગીતાનું આ જ્ઞાન વાંચ્યું. જે મોહમાં ફસાયેલો રહે છે તે સૌથી વધુ દુઃખી રહે છે. હવે તેણે પોતાના મોહને છોડી દીધું અને પોતાના જીવનને ઈશ્વરની ભક્તિમાં લગાવી દીધું. મિત્રો, મોહ જેટલો વધુ હશે એટલો વધુ દુઃખ આપશે. જે લોકો મોહને છોડી દે છે તે સૌથી મજબૂત બની જાય છે. કોઈને જરૂરથી વધારે મહત્ત્વ આપવું તમને કમજોર બનાવી શકે છે. ઈશ્વરના પ્રત્યે પ્રેમ કરો, પણ કોઈ વ્યક્તિના મોહમાં ન પડો. ભગવદ્ ગીતાની 23મી શિક્ષા એ છે કે આ દુનિયામાં બહુ વધારે સારા બનવું પણ ખતરાથી ખાલી નથી. જો તમે જરૂરથી વધારે સીધા અને ભોળા બનશો તો લોકો તમારો ફાયદો ઉઠાવવામાં પાછળ નહીં પડે. સારો માણસ હોવું મહત્ત્વપૂર્ણ છે, પણ એટલું પણ નહીં કે લોકો તમારો ઉપયોગ કરીને છોડી દે. જો તમે કમજોર બનશો તો લોકો તમને વધારે દબાવશે.
પણ જો તમે મજબૂત બનશો તો એ જ લોકો તમારાથી ડરશે. આથી તમારી સારાઈમાં સમજદારી ઉમેરો. મદદ કરો પણ જાતને બેવકૂફ ના બનાવો. જો કોઈ તમને દુઃખ આપીને સરળતાથી ચાલી જાય તો એ તમારી ભૂલ છે, તેને સુધારો. આજની દુનિયામાં જે પોતાની શક્તિ બતાવે છે એ જ ઇજ્જત મેળવે છે. જે કમજોર બને છે તેને દુનિયા રોંદી નાખે છે. આથી જાગો, તમારી શક્તિને ઓળખો અને આત્મસન્માન સાથે જીવો. આ જ ગીતાનું જ્ઞાન છે. રવિ એક સીધો સાદો યુવક હતો જે હંમેશા સૌની મદદ કરવા તૈયાર રહેતો હતો. જ્યારે પણ કોઈ મિત્રને પૈસાની જરૂર પડે તે વિચાર્યા વગર આપી દેતો. જ્યારે કોઈ સંબંધીઓને મદદ જોઈએ તે સૌથી આગળ ઊભો રહેતો. પણ ધીમે ધીમે તે જોતો કે જેમને તેણે મદદ કરી હતી તે જરૂર પૂરી થતાં તેને ભૂલી જતા. એક દિવસ જ્યારે રવિને જાતે મદદની જરૂર પડી ત્યારે કોઈ પણ તેની પાસે ન આવ્યું. તે બહુ દુઃખી થયો. પણ ત્યારે તેણે ગીતાની આ શિક્ષા વાંચી. સારા બનો, પણ એટલા પણ નહીં કે લોકો તમારો ફાયદો ઉઠાવે. હવે તેણે પોતાની વિચારધારા બદલી. તે મદદ તો કરતો પણ વિચાર કરીને. હવે લોકો તેની ઇજ્જત કરવા લાગ્યા, કેમ કે તેમને સમજાયું કે હવે રવિ ચૂપચાપ સહન કરનાર નથી. મિત્રો, સારા બનો પણ બેવકૂફ ન બનો. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય અથવા આ વિડીયોથી તમે કંઈક શીખ્યા હો તો તેને લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે ગીતાની કઈ શીખ તમને સૌથી વધુ પસંદ આવી. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.